હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ફરીથી તમારી માટે લઈને આવ્યો છું એક સરસ મજાની નાનકડી એવી વાત. ટેન્શન નથી લેવાનું. આજે આપણે શાળામાં ટ્યુશનમાં ભણવાનું નથી. આજે તો આપણે ફરવાનું છે વાડીમાં, ખેતરમાં અને સીમમાં, અને ત્યાં આપણા વહાલા મિત્રોની સાથે મળવાનું છે. અને આવી સરસ મજાની વાત ઇસ્માઇલભાઈ નાગોરી નામના લેખકે આપણને 14મા નંબરનું ચેપ્ટર ગુજરાતીનું, જેનું નામ છે વાહડી પરના વાલા. તો જોઈએ સરસ મજાની વાત ઇસ્માઇલભાઈ નાગોરી વિશે, જેમને આપણને આટલું સરસ મજાની વાત આપી છે. તો પહેલા એમને સમજી લઈએ. ઇસ્માઇલભાઈ નાગોરી એટલે કે ગુજરાતની અંદર આવેલું સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ. રાજકોટ પાસે આવેલું છે વાંકાનેર, અને ત્યાં તેમનો જન્મ થયો. ફારસી અરબી ભાષામાં ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક થયા, અને પૂનાની ખેતીવાડી કોલેજની અંદર કૃષિ સ્નાતક એટલે ખેતીવાડી વિભાગની અંદર તેમણે સારા એવા ગ્રેજ્યુએટ થવાની પદવી પ્રાપ્ત કરી. સ્વરાજ્યની લડતમાં સૈનિક પણ બન્યા, ગ્રામમાં સેવા પણ કરી, અને લોક ભારતી સણોસરા વિદ્યાપીઠમાં અધ્યાપક શિક્ષક પણ બન્યા. તો તમે જોઈ શકો છો કે ઇસ્માઇલભાઈ નાગોરી પોતાના જીવનની અંદર ખેતીવાડી, ગ્રામ સેવા, સ્વરાજ્ય અને કૃષિ આવા બધા શબ્દોની સાથે તે હંમેશા સાથે રહ્યા. અને તેના કારણે તેને પોતાના જીવનની અંદર વનસ્પતિ પર વનસ્પતિ જીવ દર્શન, વાડી પરના વહાલા આવા સરસ મજાના પુસ્તકો લખ્યા. મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો આ એના ખૂબ જ જાણીતી પુસ્તિકાઓ છે. તો ચાલો આપણે જઈએ છીએ આપણી વાડીમાં, અને ત્યાં આપણા મિત્રો રાહ જોઈ રહ્યા છે. તે છે પશુ, પક્ષી અને જાનવર. તમે પણ ગયા છો ને? પણ આપણે વાડી પર જઈએ એટલે જોઈએ કે ઓ અહીંયા તો કપાસ ઉગ્યો છે, અહીંયા શાકભાજી, અહીંયા તો નાળિયેરી ને અહીંયા આંબા. આપણે ફળ, શાકભાજી એ જ જોઈએ, પણ નહીં, એ સિવાય આપણા મિત્રો પણ ત્યાં છે. ઋતુ ઋતુ પ્રમાણે અનાજની સાથે મિત્રોને મળવાની વાત ઇસ્માઇલભાઈએ સરસ મજાની રીતે કરી છે. વાડીની દુનિયા લગભગ કેટલાય જગતમાં અલગ અલગ હોય છે. આપણી દુનિયામાં, આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં કંઈક અલગ જ છે. અને ગુજરાતની અંદર નાના મોટા જીવજંતુનો સંગ્રહ, ખાસ કરીને તમે નાનકડા એવા બાળકો ગામની પાદરે જ્યારે ઉદય, કીડી મકોડાની કરામતો કે એનું બાંધકામ જોશો ને તો આપણને એમ લાગે કે આપણી બુર્જ ખલીફા તો કઈ નથી તેની પાસે. કાંચીડાની લડાઈ જોવાની બહુ મજા આવે. સાપના યુદ્ધો એવા લડે જાણે જન્મો જન્મોના દુશ્મની છે. ધોયરાનું વિચિત્ર જ્ઞાન અને મંકોડાની છાવણીઓ. ભરવાડી તો એટલી કાફલામાં ચાલે કે આપણે વચ્ચે હાથ મૂકી દો કે પથ્થર, એ પોતાના કામ જ લાગેલા હોય. તેના જીવનમાં આળસ જ નહીં. સૂર્ય ઉગે ને મંકોડા ને કીડી ને મકોડા ને ઉદય ને ભરવાડી કામે લાગી જાય. અને પેલી નાની એવી ગોકળ ગાય ચાલે ધીમે ધીમે, પણ ભપકો તો ભારે, જાણે માથા ઉપર તાજ પહેર્યો હોય. અને જેને નાનપણમાં વિછીભાઈએ એક દંશ આપ્યો હશે, સ્પર્શ દંશ એટલે કે ચરણ સ્પર્શનો, તો એ તો ચીર સ્મરણીય રહે. આમ શરીરની અંદર વીજળીના ઝટકા લાગી ગયા ને એવી યાદ બાળપણની અંદર મને પણ છે. અને તમે પણ લેજો. વારંવાર આવી મજા ન મળે. બધું જ દિવસ રાત ચારે કોર ચાલતું જ હોય છે. કોઈ એવા જીવજંતુ હોય જે રાત્રે બહાર નીકળે, કોઈ એવા જીવજંતુ હોય જે દિવસે બહાર નીકળે. કોઈ આપણી નજરે કોઈ ચડી જાય તો કોઈની પ્રત્યે આપણું ધ્યાન પણ ખેંચાઈ જાય. પણ મોટા ભાગે માણસો પોતાના કામમાં એટલા બિઝી છે કે આવા સાપ ને કીડી ને મકોડા ને તેનું બાંધકામ જોવાનો સમય નથી મળતો. આથી તમે તમારા બાળપણનો યોગ્ય ઉપયોગ કરજો ભાઈ. આ ઇન્ટરનેટની દુનિયામાં નહીં પડ્યા રહેતા, અને એ લાઈવ પ્રેક્ટિકલ વસ્તુ જોવાની ખૂબ મજા આવશે. વાડીમાં રહીએ તો દેડકાઓ ઘરમાં આવી જાય, આવીને અંદર ડ્રાઉં 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 કરે. એ પણ આપણી સાથે વસવાટ શોધતા નજરે પડે. વાડની અંદર ક્યાંક સર્પ હોય તો ક્યાંક નોળિયા પણ હોય. અને જ્યારે બે કાળોતરા એટલે કે સાપ જ્યારે ઝઘડો કરે, માંજર એટલે બિલાડી સાથે, તો એવું લાગે વાહ ભાઈ વાહ, આવા સંગ્રામો તો આપણે ઇતિહાસની અંદર લડાઈમાં પણ જોવા નથી મળ્યા. એવા ભયંકર લડે, નથી તલવાર, નથી ભાલા, નથી એની પાસે તોપ કે બંદૂક, પણ વાહ ભાઈ વાહ, વીર તો આજ છે, બહાદુર આજ છે એવું લાગે.
હાથ હાથના કણના ચાંચથી પૂરા લઈ અને લલેડા, અળસિયા ગોળો બનાવીને આરોગતા દેડકા અને નાના નાના સરસ મજાના ક્યાંક સફેદ તો ક્યાંક અલગ પ્રકારના ભૂખરા રંગના સસલા, કોક લાલ આંખો વાળા ને કોઈ ચમકીલી, ફાટ ફાટા પેટ ભરી અને પગદંડી પર સૂતા સર્પો. એ સાપને જોવાની કંઈક અલગ જ મજા છે. શાંતિથી બેઠા રહો ને તો તમને સાપ કઈ ના કરે. જો તમે એને છંછેડશો તો એ તમને છંછેડશે. કાગડા વચ્ચે માર્ગની અંદર કાઢતા ઘુવડભાઈને જોયા હશે. શેરડીના શિશિયા, શેરડીના શોખીન શિયા રાતના કરે અને ઈંડા શોધતા ખેરપટ્ટા, મરઘીના બચ્ચાની ચોરી કરતા અને દર ભેગા કરતા ઉંદર ભાઈ. વાહ ભાઈ વાહ. અચ્છા, ઉંદર ખાલી ટોમ એન્ડ જેરીમાં નહીં, પણ હા તમે વાડીના ઉંદરને જુઓ, મોટા મોટા હોય, આપણને જોઈને ડર લાગે, પણ નહીં, એ લોકોને આપણને જોઈને ડર લાગતો હોય છે. એની પણ કંઈક અલગ જ મસ્તી હોય છે. તે પશુઓને વળગતી જીવાતો અને એને વીણતા ધીમે ધીમે કામ કરતા બગલાભાઈ, પાકને બગાડતી ઈયળો અને તેને સાફ કરતા પક્ષીઓ. જો બધા એક સર્કલમાં ચાલી રહ્યા છે. ચક્ર, જીવ જંતુનું ચક્ર. હે ને, નાના નાના જીવ જંતુઓ એ પાકને ખાય તો પાકને પક્ષીઓ ખાય ને પક્ષીને માણસ ખાઈ જાય. હે ને, આ ચક્ર ચાલે જ છે. ઉંદરની વસ્તુ પર અંકુશ રાખવા માટે આપણી રાની માંજરો એટલે બિલાડીઓ તો ગમે ત્યાં આમથી આમ ફરતી જ હોય. પણ ભાઈ પેલી અમેરિકાની સુંદર સુંદર બિલાડીઓ નથી હોતી, તો ડેન્જર. હે, વાઘની માસી હોય છે, એને જોવાની કંઈક અલગ જ મજા છે. અને તેની માટે વાડી પર જવું પડે. દિવસના કોલાહલમાંથી થોડોક સમય કાઢો અને આ જંતુ જગતની ઉપર થોડી નજર નાખો. રાતના શાંત નીરવ વાતાવરણની અંદર જ્યારે પેલી કંસારી અને સાથે પાછા તાનસેનની જેમ સૂરમાં સૂર પહેરવતો હોય પેલો તમરો, એવો અવાજ કરે જાણે બંનેની કોમ્પિટિશન ચાલતી હોય. અને પેલી શેઢાડી અને શેળા, વણિયલ ને જબાદિયા, ઘોરખોદિયા ને ભૂંડા, હરણા અને રોજડા એવા તો દેખાય કે જાણે વાહ ભાઈ વાહ, આ તો જોડીમાં નીકળતા એવું લાગે. ક્યારેક ક્યારેક તો છે ને વાડીની સીમના ખૂણા પર દીપડા ને સિંહભાઈના પણ દર્શન થઈ જાય. પણ દીપડાભાઈ થી દૂર રહેવાનું, અને સિંહભાઈ તો આહા હા હા, શું રોયલ ને શું લોયલ પ્રાણી છે. ક્યારેક દર્શન થઈ જાય તો સાક્ષાત મોતનો સામનો થાય. હે ને, આમ વાડીમાં રહેનારા અને આવનારાની રીત ભાત કંઈક અલગ જ હોય છે. ખેડૂતનું ધ્યાન આ બધાને રંજાડે છે એવું નથી. ઘણા ખેડૂતના મિત્ર પણ છે અને ઘણા એ પાકના જ દુશ્મન છે, ખેડૂતના નહીં. વધુ કંઈ બગાડે એ એક તરફ હોય છે, બાકી જીવતી વાડીમાં જીવ માત્રને જોનાર બાળકો હંમેશા આમથી એમ ફરતા હોય છે. અને બાળકો શું જોતા હોય છે ખબર છે? પેલી ઢેલ છે ને, ઢેલ, હા ચાલો એને કેટલા ઈંડા મૂક્યા છે, ચાલો ચેક કરી આવે. પેલા તેતર, પેલી માદા તેતર, એના બચલા તેની સાથે જો કેટલા ફરે છે, ચાલો ગણો, 1 2 3 4. પેલી બુલબુલ, એનો કેવો સરસ મજાનો માળો છે, ચાલો જોવા જઈએ. અને ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, હજી દેખાતી કેમ નથી? આમ બાળકોને એ જાણવાની જિજ્ઞાસા હોય. કાકીડાનો રંગ અલગ અલગ પ્રકારનો હોય, આવો તો આપણી સરસ મજાની ડ્રોઈંગ બુકમાં પણ નથી હોતો. સાપની કાચડી ક્યાં ઉતારી છે, કેટલી લાંબી છે, કેટલી સુંદર છે, એ જોવા માટે વાડીમાં જવું પડે, એની મજા માણવી પડે. ભાઈ તમને ટીવી ને ઇન્ટરનેટ પર નહીં મળે આવી સરસ મજાની મજા. કેવડી લાંબી કાચળી, અને પછી કૂતરાઓ બખોલ ક્યાં ગાળી છે, અને ત્યાં એના કેટલા બચલા છે, નાના કેટલા, કાળું હોય તો મારું ને ધોળું હોય તો તારું, કાબર ચિત્રાને તો કોઈ હાથ ન લગાવે. આમ આ બધાની નજર ચૂકવીને બાળકો આ બધી વસ્તુને માણે છે. ડિસ્કવરી ચેનલ અને નેશનલ જ્યોગ્રાફી તો આપણી વાડીઓમાં જ છે ભાઈ. ખરું જોતા જીવનની ખરી મજા વાડીમાં છે, અને તેને પોતે જ અગત્યનો ભાગ બની દે છે. આમ આપણે જાતે કોઈ વસ્તુને એક્સપ્લોર કરીએ, ડિસ્કવરી કરીએ, ત્યારે ખરેખર નેટ જ્યોગ્રાફી જ બની જાય છે. બાકી જો આની અંદર પડ્યા રહેશે તો કંઈ નથી થવાનું. આ સરસ મજાના જો તમે પતંગિયાઓ જોવો છો, એને પકડી અને હાથની ઉપર ડિઝાઇન પાડી છે તમે ક્યારે, અને પછી છોડી દેવાનું, જાણે એમ લાગે કે આપણે હાથમાંથી સરસ મજાનું હેલિકોપ્ટર છોડ્યું હોય એવું લાગે.
દરેક ઋતુ પોતાનો પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને જ આવે છે. કુદરતની પાસે અલગ પ્રકારનો કારવા છે અને કાફલો છે. એક ઋતુ પૂરી થાય એટલે બીજો કાફલો આવે, એ પૂરું થાય તો ત્રીજો કારવા આવે, અને એક જાય તો બીજો, અને બીજો આવે તો ત્રીજો. આ વાડી છે, આ સીમ છે, એ બધા જ ને આશ્રય આપે, બધા જ ને રહેવા માટે આવાસ, આકાર અને આહલાદક મજા આપે છે. અને જો એ મજા આપણે ન માણી તો ખરેખર ઘણી બધી વસ્તુ અધૂરી રહી જાય. હા, સવારથી સાંજ સુધીમાં વાડી પર કામ કરનારા આપણા ખેડૂતો, મજૂરો, આપણા મમ્મી પપ્પા અને ભારત દેશના તાત એટલે કે ખેડૂત, કામ ને કામ ચાલતું હોય, પણ રાત્રે ઢોરની માટે ચીવટપૂર્વક હંમેશા, કેમ નાનકડું એવું બાળકને રાત્રે મમ્મી જોવે કે ભાઈ પેશાબ પાણી તો નથી કરી ગયું, એ આમથી આમ પડી તો નથી ગયું, એમ જેટલી માને ચિંતા હોય બાળકની, તે રીતે આપણા પશુપાલકો, ભરવાડ, ગોવાળ અને ખેડૂતો પોતાના ઢોરની માટે રાત્રે પાણી આપવા માટે, ઘાસ આપવા માટે જાગતા હોય છે. અને આથી જ એમની નિંદ્રા હોય ને એ જાગૃત નિંદ્રા હોય, જાગે પણ સૂતા અને સૂતા પણ જાગે. આમ વાડીમાં તો ડાયરા પણ જામે, જલસા પણ હોય. આજની જેમ મોટા મોટા ડાયરા નથી થતા કે આટલા બધા માઇક ને સ્પીકર લાવો, બસ 4-5 વસ્તુ મળી જાય અને સરસ મજાના એકબીજાના રાગ હોય. એમ કહી શકાય કે આપણી માટે જે આપણે બાથરૂમમાં ગાઈએ છીએ એ લોકો વાડીમાં ગાય છે. એમાં ભજન હોય, સુર હોય કે તાલ હોય, એને શું જોવાની મજા છે, બસ શબ્દોની અનુભૂતિ હોય છે. મોસમે મોસમની મજા લોકો માણી લેતા હોય છે. મકાઈના ડોડાની મિજમાની ચાલતી હોય તો કોઈની વાડીની અંદર અડોશ પડોશના મિત્રોને ભેગા કરી આમંત્રણ આપે, કુંડાળામાં બેસી જાય અને સરસ મજાને મકાઈના ડોડા ખાય. કોઈ દુબળા લાકડા અને પાંખીઓ કાઢી અને ખાટલી ઉપર માનવંતા મહેમાનને બેસાડે, અને પછી સ્વયંસેવકની જેમ કાંટા ભેગા કરી લાવે. એક વ્યક્તિ જે છે બાકસ લઈ આવે અને એમાંથી ભુટ્ટા અને પીળા અને પોલા અને કાળા અલગ અલગ પ્રકારના દાણા વીણી વેણીને વેચીને ખાય. અને પોકની મજા તો આહાહા, શિયાળામાં શું મજા પડી જાય. ઠંડુ ઠંડુ વાતાવરણ, ધુમાડો હોય, આગ હોય, અને એમાં પોક આપણે શોધીને ખાય, દાણા ફંફોશે. અને એ જે આનંદ છે ને, એ ભાઈ 5 સ્ટાર 3 સ્ટાર હોટલમાં નહીં મળે, એ તો અહીંયા જ મળશે. માંડવીના ઓળા તો છેક સુધી માંડવીમાંથી શેકેલ માંડવી મળે, રાત, મોડી રાત અને ઘણી વખત તો વહેલી સવાર સુધી વાતો ચાલે રાખે. પેલા ભાઈ આવા અને પેલી બેન આવી. કોલસીના રાખના ઢગલામાંથી એ રસિયા લોકો સાઠીગડાથી ફંપોસતા જાય. એક એક દાણો કાઢી કાઢીને જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી ઓડકાર તો આવે જ નહીં, સંતોષ તો માને જ નહીં. અને આમ સવાર સુધીની જે છે એ છે સાચી પાર્ટી. આને પાર્ટી કહેવાય, આને મિજબાની કહેવાય. શંકાભર્યા મોલની અંદર માંડવીઓ અસામાન્ય તો નહીં જ હોય. ચણા, પપૈયા, જામફળ, આ બધાની પાર્ટીઓ તો નાની ને ખાનગી હોય, પણ ઘણે ભાગે એકાદ સાહસિકની સફરના ફળો જે હોય એ ચીજ લઈ એક પછીની વાતમાં કહી દે, જો ભાઈ અમે તો છે ને કાલે રાતે પેલા ચણા ખાવા ગયા હતા, અને પેલો કે નહીં પપૈયા અને જામફળની અલગ જ મજા હતી. આમ કોઈનો દોષ તો ઘણા દોષમાંથી મુક્તિ પામે. આમ માન્યતા સાવ અલગ જ છે. પ્રેમાળ હૃદય વાળા ગામડાના લોકો ખરેખર અદ્ભુત છે. ખાવા પીવાના માણસો મળે એવું નથી, વંજી બાંધવા માટે પણ ભેગા થઈ જાય, ઘણા નળિયા ચડાવવા માટે ભેગા થાય, ને ઘણા ઘઉંના પાળા બાંધવા, ને કોઈ તો સાતી તૂટી ગયું છે, ચાલ વાંધો નહીં, આપણે બધે ભેગા થઈ અને સાતીનું સમારકામ કરીએ, રિપેરિંગ કરીએ. જા હાથ રળિયામણા એ તો આપણે વાંચીએ છીએ ને મોઢે કરીએ છીએ. ગામડામાં તો પ્રત્યક્ષ દર્શન થઈ જાય. તાત્કાલિક ને ઝડપથી પતાવવાનું કાર્ય એ લોકો એકબીજાના સહકારથી એવું કરે છે જાણે કામ નહીં, કામની સાથે કિલ્લોલ થતો હોય ને આનંદ થતો હોય. એના મોઢા પરની ખુશી કંઈક અલગ જ વાત કરતી હોય. આમ ચીચોડો ચાલુ થાય અને ઘણે ભાગે સગાવાલો મદદમાં આવી જાય. એટલું જ નહીં, અરસપરસની ઢાળવાળા મેળવાળા ખેડૂતો પણ એમાં સામેલ થાય, અને આ કામ નહીં પણ પ્રસંગ જેવું લાગે, આનંદ જેવું લાગે, મોજ મસ્તી જેવું લાગે. તમે ભાઈ વિડીયો ગેમની મજા લો, આ લોકો તો આવી મજા લે પ્રેક્ટિકલ, હે ના? તો આ કંઈક અલગ જ છે. જેમ કામના દોઢ દિવસો હોય તેમ નવરાશના ગાળાના દિવસો પણ ખાસ કરીને
ચોમાસામાં આવે, કારણ કે ચોમાસામાં કઈ એટલું વધારે કામ ના હોય. તો એ પળની અંદર જુવાન લોકો શું કરે ખબર છે? તમે જે લૂડો રમો છો ને, લૂડો, હા, તેને કહેવાય ચોપાટ. એ ચોપાટની મજા લે, વરસાદ આવતી હોય, ચાની ચુસ્કી હોય ને સાથે ચોપાટની મજા. મોડી રાત સુધી હર્ષના થતા હોય ને આજુબાજુ લોકોને પણ ઉચાડતા હોય. પછી ક્યારેક ક્યારેક તો ભજનની રાતો હોય, ક્યારે ઠાકોરજીની થાળી, તો ક્યારે દાંડિયાની રાત. આમ આનંદ અને મજાની રાત હોય ને તો એ ખરેખર ગામડામાં છે. ગામડાની સીમ અને વાડીમાં છે. ગામ કરતા વાડીના પ્રસંગો આજે પણ આ યાદ આવે છે. તો એમ લાગે છે આ કોરોના કાળ કોણે મોકલ્યો ભાઈ, ચાલો ગામડે પાછા જતા રહીએ. આ થયા ખાસ પ્રસંગો. પણ રોજિંદા કામો કરતા એ 5 માણસોને ભેગા કરતા હોય ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટોલ ટિક્કળ કરે, ચાળા ગપશપ કરે, રમૂજી મજા કરે અને બધાની આનંદની અંદર એક ધારા ખેતીના અનિવાર્ય કામોનો ઢસોડો ના બને. એ તો આનંદ લે, મોજ લે, મજા લે. આમ સાચું હૃદય જો હોય તો એ છે ગામડું. ભારત દેશને જોવું હોય ને તો દિલ્હી ને બોમ્બે ને સુરતમાંથી ન જોવાય ભાઈ. આવો ક્યારેક અમારી વાડીઓમાં, વાડી પરના વહાલાને મળાવીએ તો તમને થશે કે વાહ, જિંદગી તો આ લોકો જીવે છે. ચાલો નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈશું, તેનો વિડીયો પણ આપણે કરવો પડશે ને. તો આપણે ફરીથી મળીએ. તમારી સાથે તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.